વલસાડમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ વરસાદ અનરાધાર વરસ્યો હતો અને આ વરસાદે તારાજી પણ સર્જી છે। વલસાડમાં આવેલા પુનાટ ગામ ખાતે અખંડ આનંદ આશ્રમમાં આ પૂર હેરાનગતિનું પૂર સાબિત થયું છે। આશ્રમની ગાયો તણાય છે તો વિદ્યાર્થીઓને પણ ખૂબ મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીથી લઈ તમામ નેતાઓએ પણ અહીંની મુલાકાત લઈ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ધોધમાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું હતું। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને પુનાટ ગામ ખાતે આવેલા અખંડ આનંદ આશ્રમમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેથી બાળકો, સાધુ સંતો અને 70થી વધુ ગાયો પાણીમાં ઘેરાઈ જતા ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા હતા। ઉમરગામમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ વરસાદ પણ અનરાધાર વરસ્યો હતો અને તેની અસર સીધી તારાજી બનીને સામે આવી છે। નામ રસિકભાઈ વનમાળીભાઈ, અમે રહે કાલઈ ગામ અને અમે મચ્છીમારથી બધા આવેલા છે। અમે 40-50 માણસો આવેલા ટેમ્પા લઈને, 2 ટેમ્પા લઈને આવેલા હતા અને આટલું પાણી હતું પણ અમે કાઢવાની બહુ કોશિશ કરી, આવી શકાયું જ નથી અમારાથી। કઈ જગ્યાએ? આ પુનઃપરા આથી કહેવાય ને પેટ્રોલ પંપથી આથી અવાયું જ નથી, આટલું બધું પાણીની તાણ હતી। અમે હોડી લઈને આવ્યા પણ તો બી પહોંચાયું નહીં, મને આવ્યા તો અમારાથી નહીં પહોંચે, આટલી એકદમ રેસનો અમે એટલો રેસ લીધી તો બી। પુનાટ ગામ ખાતે આવેલ અખંડ આનંદ આશ્રમમાં સૌથી ગંભીર પરિસ્થિતિ જોવા મળી હતી। આશ્રમના સમગ્ર પરિસરમાં પાણી ફરી વળતા ત્યાં રહેતા બાળકો, સાધુ સંતો અને સાધ્વીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। આશ્રમમાં રહેલી 70થી વધુ ગાયો પણ લગભગ 36 કલાક સુધી સતત પાણીમાં ફસાઈ રહી હતી। લાંબા સમય સુધી પાણીમાં રહેવાના કારણે કેટલીક ગાયોના મોત પણ થયા હતા, જ્યારે અન્ય પશુઓને બચાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। આશ્રમની ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળતા દ્રશ્યો અત્યંત ચિંતાજનક હતા। ને અમને જે અહીંયા ગૌરક્ષક ટીમને ફોન આવેલો હતો કે પુનાટ આશ્રમમાં છોકરા ફસી ગયેલા છે। અમે આખી ટીમ સાથે, લાલાભાઈ સાથે અમે બધા અહીંયા પહોંચેલા હતા। જેવા પહોંચ્યા તો પેટ્રોલ પંપ સુધી પાણી હતું, એટલે અવાતું નહીં હતું। પછી અમે કોશિશ કરી કે આપણે મરોલી જઈને ત્યાંથી એક બોર્ડ માટે અમે કાલાઈમાંથી એક બોર્ડ લેવા ગયા। અમને ટેમ્પા સાથે અમે ટેમ્પો લઈને ગયા, પણ ત્યાં બી બોર્ડ એટલી મોટી હતી કે 4 ટન જેવું વજન હતું, એટલે હેડ્રો જાય જેવું હતું નહીં, તો પછી નહીં આવી। એના પછી રમણભાઈને કીધું, અમે ધવલભાઈને બી કીધું, ત્યાંથી બી એ લોકોએ પછી એક બોર્ડનું વ્યવસ્થા કરાવી। એમાં પછી એક જણ અંદર આવી શક્યા, પણ ટેકરા સુધી આવીને પછી ત્યાં પાણીનું એટલું બધું એ હતું કે નહીં આવી શકે, પણ ત્યાં અંદર થોડુંક મમરા ને એ બધા આપી ગયા એ લોકો। આખો દિવસ અમે સવારે 9 વાગ્યાથી સાંજે રાતના 2 વાગ્યા સુધી અહીંયા હતા બહાર, પણ પ્રયાસ કર્યો અંદર આવવા માટે। એટલું પાણીનું પેલું ભાવ હતું કે તેમાં કોઈ અંદર ટેકરાથી અંદર નીચે નહીં આવી શકે, ને છોકરા લોકોને જો બચાવીને લઈ જાય તો બી રિસ્ક હતો, કેમ કે તણાઈ જાય। એટલે અહીંયા પછી સેફ હતું ને મેં જોઈ લીધું, એટલે પછી ત્યાં જ 60 આજુબાજુ છે, 55થી 60 માણસ છે। આશ્રમની બાજુમાંથી પસાર થતી ખાડી ભારે વરસાદના કારણે છલકાઈ ઉઠી હતી। ખાડી પર આવેલો બ્રિજ પાણીમાં ડૂબી જતા માર્ગ વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો હતો। પાણીના પ્રચંડ પ્રવાહના કારણે અવરજવર બંધ થઈ ગઈ હતી, જેના કારણે સ્થાનિક લોકો તેમજ આશ્રમમાં રહેતા બાળકો અને સાધુ સંતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। બહુ જ પાણી આવી ગયું હતું અહીંયા અખંડ આનંદ આશ્રમ પુનાટમાં। લગભગ પહેલા માળ સુધી પાણી હતું ને અમે લોકો સતત 36 કલાક સુધી પાણીમાં હતા। આપણે અહીંયા આશ્રમમાં વિદ્યાર્થીઓ ભણે છે, વિદ્યાર્થીઓને 3જા માળે શિફ્ટ કર્યા હતા ને ઘણી જ માલહાનિ પણ થઈ છે। અને ગૌશાળામાં આપણી પાસે 150 ગાયો હતી, એમાંથી 70-75 ગાયોને જ અમે બચાવી શક્યા, બાકી તો કુદરતના ખોળામાં એણે પોતાના પ્રાણ છોડી દીધા છે। ને ખરેખર ખૂબ જ દયનીય પરિસ્થિતિ ગઈકાલે હતી। મહામંડલેશ્વર જયાનંદ સરસ્વતી અમે અત્યારે બોલી નથી શકતા એવી પરિસ્થિતિનો કાલે સામનો કરવો પડ્યો હતો। ગામ લોકોનો એમ તો પુનાટ છે, કાલઈ છે, ફણસા છે, આજુબાજુના બધા ગામ લોકોએ ખૂબ અથાગ મહેનત કરી અમારા સુધી પહોંચવાની, પણ પરિસ્થિતિ જ એવી હતી કે કોઈ અમારા સુધી પહોંચી નહોતું શક્યું। પણ છતાં પણ જેણે પણ પોતાનો પણ વિચાર કર્યા વગર આમાં કોશિશ કરી, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। અને બાબુભાઈ સરપંચ આપણે પુનાટના, એમણે પણ મુલાકાત લીધી। પછી આપણા MLA રમણભાઈ પાટકર સાહેબ, એ પણ હમણાં મુલાકાત લઈને ગયા। બધાનો ખૂબ સહકાર છે
અને બધાનો દિલથી ધન્યવાદ પાઠવીએ છીએ કે આપ સૌ અમારી સાથે છો, તો અમને કોઈનો ડર નથી. લોકો ટોટલ અહીંયા 60 જણા છે, એમાં વિદ્યાર્થીઓ આપણી પાસે 32 છે, નાના બધા થઈને અમે લોકો 60 જણા છે. બધા જ અલગ અલગ ગૌશાળામાં અલગ હતા, લેડીઝો અલગ હતા, વિદ્યાર્થીઓ અલગ હતા, અમે લોકો પાણીમાં અલગ હતા. સતત 36 કલાક અમે લોકો એક યુદ્ધ જ કર્યું છે પાણી સાથે. માત્ર પુનાટ ગામ જ નહીં પરંતુ આસપાસના અનેક ગામોમાં પણ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘર વખરીને નુકસાન પહોંચ્યું હતું અને કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠા તેમજ માર્ગ વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી. જો કે હાલ વરસાદ બંધ થતાં પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યું છે અને અસરગ્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અર્ચનાબેન પ્રદીપભાઈ ભોઈએ અમે છે કાલે પાણી બી એટલું બધું વધી ગયું હતું ને કે બધા છોકરાઓ પણ ઉપર હતા ને બધા કામવાળા જ છે, પણ અહીંયા અમે બધા એક પરિવારના જેમ રહેતા છે. પણ એટલું બધું પાણી હતું કે અમારા પાસે કોઈ આવી બી નહીં શકતું હતું. પછી એમાં આવે તો બધી આપણી ગાયો તણાઈ ગઈ, બધી આપણી હારી ગાયો હતી ને એ બધી વહી ગઈ. તો પછી આપણને એટલું જ થાય કે બધું આ પાણી છોડવાનું હતું ને, તો એ પહેલા બધાને જાણ કરવી હતી, ભલે રાતને છોડે કે દિવસના છોડે, પણ બધાએ જાણ તો કરવી હતી ને. મેં પહેલા તો કેટલા કલાક સુધી ફસાયા હતા? અમે 36 કલાક સુધી હતા, પાણીમાં જ હતા. આપણું છોકરાઓ માટે કાલે આખો દિવસ ભૂખ્યા હતા, એક બિસ્કિટ ખાઈને બધા આખો દિવસ હતા. અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, વલસાડ.